છે 2.5 રૂપિયા વાળી, આ છે 3 રૂપિયા વાળી, અને આ છે 2 રૂપિયા વાળી, અને આ છે 1.5 રૂપિયા વાળી. આલે તું આ હે ને 2.5 રૂપિયા ના કરજે 500 રૂપિયા, તું આ 1.5 રૂપિયા ના કરજે 500 રૂપિયા, અને હું છે ને આ રૂપિયા વાળી ના કરીશ 1000 રૂપિયા. Oh no! એ ભાઈ ને ન ખબર પડે કે કેટલા વાળી રાખડી છે, આજી દેવાની હોય પછી માંગવાના હોય કે મને 500 આપો 1000 આપો. નિકિતા હું આના હે ને 1000 રૂપિયા જ કરીશ, હું કાઈ 500 રૂપિયા નથી કરવાની. કાઈ વાંધો નહીં, તને 1000 દે તો તું 1000 લઈ લીજી. 500 રૂપિયા નો તેર આવે છે શું તે? હાલો હાલો ભાઈ ડીશ સજાવી લ્યો ને. બાકી જો કહેવાનું નહીં હો સાચે સાચું કે આ 1.5 રૂપિયા રાખડી આવી છે. હા હા ભાઈ. અરે ભાઈ મેં તો 500 રૂપિયાની રાખડી લીધી. હે ભાઈ ને એમ કહેવાનું. હા હું તો ભૂલી ગઈ, હું તો સાચે સમજી બોલ કે 500 રાખડી છે. એક્ટિંગ એક્ટિંગ. હાલો એવી કરવાની. હું તો એમ કહીશ કે મેં 10,000 વાળી રાખડી લીધી એટલું માનશે હે નહીં માને. એલી તો હું કિંમત કહેવાય આની? 1 રૂપિયો. હાલો હાલો એ સાચું બોલ દે ને, ઈ 1 રૂપિયો બોલશે તો મારી ની સેમ ટુ સેમ રાખડી છે. ધ્યાન રાખજો, જો મારી રાખડીની પોલપટ્ટી ખુલી ને તો બધીની રાખડીની પોલપટ્ટી ખોલી નાખીશ. હું તો કહી દઈશ હો બેનું, હા હું ચૂપ નહીં રહું. હા અને એટલું ધ્યાન રાખજો, રાખડીની વેલ્યુ કઈ તો તમારી વેલ્યુ નહીં થાય, સમજાણું? એ ભાઈ બધું મોઢા બંધ રાખજો. હાલો હવે હાલો ભાઈઓને ગોતો ક્યાંય ગયા છે. અરે સાચી વાત ક્યાંય છે. તો મુતા આવી છે. હાલો હાલો હાલો. હારો હું નો લાગુ, હીરા જેવો લાગુ. એ ખાલી માથું ઓરાઈ લઉં ને એટલે હીરા જેવો લાગુ. રેમ અરે આગો જા, મને ત્યાર થવા દે. અલા હવે હું કેમ ત્યાર થાઉં? આ મને ત્યાર થવા દે. તા મને ત્યાર થવા દે. લા મને ત્યાર થવા દે કહું છું ને. લા મને ત્યાર થવા દે. લા મને ત્યાર થવા દે. બસ આમ કરો તો ત્યાં થઈને ક્યાં જવું છે? આટલી બોઆ મનસુખભાઈની દુકાને જવાનું છે, રક્ષાબંધન છે એટલે બે થઈને જાવ, પેડા લેતા આવો, સમજાણું? અલે અલે સંભાળીને પેડા લઈ આવજો અને પૈસા પાછા સંભાળી લઈ આવજો, સમજાણું? તૈયાર થાવ છે, જાવ. એલા આપણે પેંડા લેવા જતા હતા અને તે દરવાજો કા બંધ કરી રાખ્યો? એલી પૂજારી જો હું કેવી તૈયાર થઈ, હારી તો લાગુ છું ને? અરે હા હા બહુ મસ્ત લાગે. એલી લુગડા કેવા લાગે છે મારા? સ્પેશિયલ રક્ષાબંધન હાટો જ લીધા તમે, બહુ મસ્ત લાગે છે. હસતા નહીં બાકી આપણે તો રક્ષાબંધન હાટે મેં આખી જો થાળી તો તૈયાર કરી રાખી છે. કંકુ લઈ લીધું છે, ચોખા લઈ લીધા છે, આખી ડીશ તૈયાર કરીને રાખી છે. પણ એક પેડા નથી લીધા મેં. હે હા પેડા નથી લીધા. એલી પેડા લગભગ ફ્રીજમાં પડ્યા હતા, બેરા હું જોઈ આવું જતે જતે. હારું લે પેડા લઈને રેખા હોય તો હારું. આમાં તો પેડા નથી. એલી પૂજારી લગભગ તો પેડા નથી જ. નથી પેડા લે બોલ તો પેડા વિના શું કરશો? એલી પણ બધી આ રક્ષાબંધન ની તૈયારી આપણે બેને જ કરવાની. ખાલી ઓલી નિકિતા ક્યાં ગઈ? પેડા વિના તો ઓલા બે રાખડી બાંધવા દેશે નહીં. તઈ શું પેડા વિના રક્ષાબંધન કેમ થાય છે? એ શું પેડા કરો સોરી, પણ પેડા જ નથી. તઈ એલી એની તમને બેને કાઈ ખબર છે? તમે તો આ રક્ષાબંધન હોય છે ત્યાં થઈને બેહી ગઈ બસ સોફા ઉપર. અરે આખી ડીશ તૈયાર કરી મેં, રક્ષાબંધન ની થાળીમાં બધું તૈયાર કરી નાખ્યું, ખાલી પેડા જ નથી. મેં વસ્તુ શું આવે રક્ષાબંધન માં? રાખડી અને પેડા. પેડા જ મેં મંગવા જો ઓલા નકુલ આગળ ને ભદા આગળ. હે તો પેડા મંગાવ્યા અને ઈ નકુલ ને ભદા આગળ. તો એની પેડા હતા ને, રાખડી હતી, બધું હતું. પછી મેં તો પેડા તો જોઈએ જ છે ને રક્ષાબંધન માં, એટલે પછી મેં નકુલ ને કીધું અને ભદિયાને કીધું, બેને 500 રૂપિયા દીધા. બધું આ મનસુખભાઈ દુકાને જઈને પેડા લઈ આવો. 500 રૂપિયા તે દીધા એ ભાઈ ને? ગયા બેન ગયા, હવે 500 રૂપિયા તું ભૂલી જા અને પેડા ભૂલી જા. એવું કેમ બોલેસ? તને શું લાગે છે કે પૈસા લઈને ગયા પાછા પૈસા લઈને આવશે કે પેડા લઈને આવશે? અરે વાપરી જાય છે બધા પૈસા. Oh no! અરે બાર વાપરી ફરાર થઈ જાય. હાલી અને આપણે રાખડી બાંધવાય નહીં જડે. એલા નકુલ આપણે પેંડા લેવા કા ન ગયા?
500 ના લેવાના કે 1000 ના? અલા પેડા તો ને રૂપિયાના નથી લેવાના. એટલે આપણે પેડા લેવા નહીં જઈએ તો મમ્મી મારશે ને આપને. પેડા લેવા તો આપણે મોકલા હતા. અલા તને જ ખબર નથી, આજ તો રક્ષાબંધન છે અને જો આપણે પેડા લઈ આવશું ને તો આપણી બેન આપણે રાખડી બાંધશે. બેન રાખડી આપણે બાંધશે ને તો આ પેડાને પૈસા જાય અને રાખડી બાંધવાને પૈસા જાય. એની કરતા આપણે આખો દી ગાયબ રહી. બેન હાથમાં જ નથી આવું. હા લા તારી વાત તો સાચી છે. આઈડિયો હારો છે, તારો મગજે પણ એમ છે. ઓ ભાઈ આ પૈસા તો આપણા જ છે. અમને પૂછ્યું નહીં તો ડાયરેક્ટ પૈસા એને આપી દીધા. હું તો કેવા કેવા વિચાર કરતી હતી, આજ રક્ષાબંધન છે, ઓલું કરશે ને ઓલું કરશે ને તું આને ક્યાંથી ઓળખી દીધું? બે પેડા હું લઈ આવ્યા દુકાનેથી. બે પેડા એક ખવડાવી દે બે ભાઈને અને પછી પૈસા કઢાવવાના હતા એની પાસેથી. હા. અને તે પૈસા દઈ દીધા એને. આખો પ્લાન ચોપટ કરી નાખ્યો. એને પણ મારાથી ભૂલાઈ ગયું. હવે મને તો મમ્મીએ કીધું કે આને પેડા મંગવી લે, તો મને એમ થયું કે મારે જે તૈયાર થવાનું છે અડધું પડધું, તો ઓલા બેને કહું તો એ બજારમાંથી પેડા લઈ આવે. એટલો મગજ ન પૂગ્યો કે એની પાસે ન મંગાવાય એમ? હે હવે એ બધું મૂકો પણ એ વિચારો કે એ બે બે પાસેથી આપણે પૈસા કઢાવશો કેમ. આઈડિયો કાંઈ વાંધો નહીં. ભલે એ પૈસા લઈને વ્યા ગયા છે ને, આપણે એને ગોતો. આજ રક્ષાબંધન છે, આજે આપણે એને રાખડી બાંધશું એટલે એને પૈસા દેવા જ પડશે આપણને. સમજાણું? એટલે છે ને ઈ પૈસા આપને મળી જશે અને મમ્મી જે આપશે ને રક્ષાબંધન ના ઈ પૈસા આપને મળી જશે. આ રક્ષાબંધન માં ડબલ ફાયદો. વાહ નિકિતા વાહ, શું આઈડિયો છે. બસ હવે આમ જ કરવાનું છે. હાલો એટલે પણ ઓલા મળશે કેમ? ઈ તો આપણે ગોતવાના છે. જો આજનો દિવસ પૂરો ન થઈ જાય ને તી પેલા આપણે એને ગોતી લઈ અને રાખડી બાંધી દઈ. તું આમ જા, તું આમ જા, હું આમ જાઉં. એ નકુલ, એ ભદી આ આવી ગયા છે કે હજી લગી દુકાને ને દુકાને છે? ગોતવા પડશે. જો હું ગોતી લઈશ કે તો આ રાખડી હું એને બાંધી દઈશ અને એની પાસે પૈસા ગયા એ હું એકલી લઈ લઈશ. 500 1000 રૂપિયા ઓલી બેને હાથમાં નહીં આવવા દઉં. હા એટલે જ હું ડીશ ભેગી લઈને રાખડું છું. એટલે મને જેવા ભાઈઓ દેખાય છે ને એવી રાખડી બાંધી દઈશ ને પૈસા હું લઈ લઈશ. પણ ગોતું તો ખરા. એ નકુલ, એ ભદી રસોડામાં તો નથી દેખાતા પણ ક્યાંક ક્યાંક તો હોય છે ને. ગોતું. એ નકુલ, એ ભદી એ પકડી લીધા. લે આ બે આયા નથી હંતાણા. મને તો એમ કે દરખેલે આયા જ હંતાય છે તો આયા જ હંતાણાય છે. આ હંતાણા છે ક્યાં ભાઈ? ગોતવા પડશે. હું એક કામ કરીશ, ઈ ભાઈને પેલા ગોતી લઈશ અને પેલા રાખડી બાંધી લઈશ અને પૈસા હું જ લઈ લઈશ. ઓલી નિકિતાને ને પૂજાને હું નહીં દઉં પૈસા. આઈડિયો વાપરવો પડશે. જલ્દી ગોતી લઉં ઓલા બેને. જો હું ગોતીશ ને તો મને પૈસા મળશે. નકર તો ઓલી બેને ભાગ દેવો પડશે. કોણ? બધી નકુલિયા. आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल ભાઈ આ ક્યાં આવી છે? બધે જોઈ લીધું, આખા ઘરમાં જોયું પણ આ બે બે છે ને ટીંડોડિયા ભાઈ ક્યાંય મળ્યા નહીં મને. બહાર આવી છે, બહાર જોઉં. નકુલ, ભદી હે ક્યાં આમાં તો નથી ને? જોવા દે તો. હા આય નથી. હે ભગવાન શું કરું? ક્યાંય મળતા જ નથી. જો ગોતવામાં આખો દિવસ વયો જાય છે તો આ રક્ષાબંધનમાં એને રાખડી કેમ બાંધીશ અને મને પૈસા કેમ મળશે? ક્યાંક મારી પેલા ઓલી બેને મળી જશે તો. એલી નકુલા બધી મળ્યા? કાઈ નથી. મહિલા હોય તો હું આયા ઉભી હોય 1000 રૂપિયા લઈને વહી ન ગઈ હોય. હે અરે એમ કહો મહિલા જ નથી. તમને ઓલા છે ને એ નકુલા ભદ્યો મેલા. એલી નથી મળ્યા. અરે રે ક્યાં ગોતવા જાવ? આખા દીની ગોતું છું, આખું ઘર ફીંદી લીધું. ક્યાં હશે કોણ જાણે? આમ નામ રક્ષાબંધન આખી વહી જવાની છે. ગોતો તો શું કરી? હવે અડધો દી તો વયો ગયો. જોયું બધી? અડધો દી વહી ગયો છે હવે અને અડધો દી અને આપણે હંતાને રહેવાનું છે. ધ્યાન રાખવી પડશે. સાચી વાત છે. ગતિ લે તમે, ગતિ લે પણ ક્યાંય અમે નહીં ગોતી મળે. લઈએ. હા હાલો અમે ગોતી લે. હાલો આ તમે પછી મને ગોતી કહેજો. લ્યો. તું બોલી ને તમે ગોતી લ્યો.
જો જોયું આપણે ગોતવાની પ્લાનિંગ કરે છે હંતાઈ દેવાનું છે હાથમાં નથી આવવાનું પછી તમે રાખડી બાંધી લ્યો પછી હું રાખડી બાંધી એલી આ ખોટી લપુ કરો માં અને ઓલા બેન ગોતવાના છે કાંઈક વિચાર કરો આમ નામ તો આખો દીવ્યો જવાનો હા ભાઈ ગયો અડધો આગી જા મને જવા દે જલ્દી આ મને જવા દે ઈ ભાઈ ગોતી લે ને પછી ક્યાં જવાના છે પછી હું રાખડી ભેગા ભેગી બાંધી લઈશ પણ ગોતા જાવું પડશે મળશે નહીં તો યા હું આવું आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 બધી હવે લાગે છે આપણે પકડાઈ જવાના છે હા તો હવે આપણે બેને નોખું નોખું અંધાવું પડશે હા ચાલે અંધા ચાલો એક કામ કર તું આમ જા હું આમ જાઉં બરોબર તું ભલે નોખો અંતા તો પણ અને જો તું પકડાઈ ગયો ને તો મારું નામ આવ્યું એટલે જો તારી હારાવટ નહીં રહેવા દઉં અને સમજો અને તું પકડાઈ ગયો અને મારું નામ ખોદી દેતો નહીં નકર આઈથી તને હેઠો કાકરી આ જા નકુલ હદી ક્યાં વ્યા ગયા ભાઈ શું ખબર ક્યાંય મળતા જ નથી ને તઈ શું નો મળ્યા ને ગોતી સેલી 5 વાગ્યા હવે તો દી જવા આવ્યો રક્ષાબંધન પૂરી થવા આવી એલી હવે મને નથી લાગતું કે આ ભાઈ મળે आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल મને એવું લાગે છે કે આ રક્ષાબંધનમાં આપણા ભાઈઓ આપને નહીં મળે રાખડી બાંધવા જ નહીં જડે ચૂપ કા એલી જો ઓલો ભગિયો માં બેઠો ઉજાડી જો હા મેં જોયો અરે હવે ક્યાં જઈશી એલી પણ આપણે આ જાહન તો ઈ ભાગી જાહે એટલે ધ્યાન રાખીને પ્લાન થી એને પકડવો પડશે એક કામ કરો પેલા હે ને આ રક્ષાબંધન ડીશમાં અહીંયા મૂકી દો સાચી વાત હાલો હવે એને જઈને જો પાછી મારી રાખડી ભૂલાઈ ન જાય 5 રૂપિયા વાળી રાખડી છે જો સાંભળો તું વાથી જઈજે પૂજાડી નિકિતા તું વાથી જઈજે અને હું અહીંથી આવીશ ઓકે તમે ઘેરી લ્યો ઘેરી લે તારે કોરથી ઘેરી લઈશું અરે ઈ ચા એક આ પૂજાડી ની વાતો મને કોઈને એની વાતો તું સમજવા બેસી તો રક્ષાબંધન વઈ જાય ચલો ચલો હાલો 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 જલ્દી 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 બાપા જા તું એ મારી બેનું મને ગોતી લેવાની છે કામ કરું આંખું બંધ કરી દઉં પકડાઈ ગયો છે તું ચાને કોરથી ઘેરાઈ ગયો છે હવે ક્યાંથી નહીં બચી હવે તો ક્યાંથી પકડો જાણું ભાઈ ગયો પકડાઈ ગયો બોલ બોલ લો તારો સાથીદાર ક્યાં ગયો હું નહીં કહું હે કાંઈ વાંધો નહીં દિવ્યા પૂજા ઉપાધિ કરમાં એક પકડાઈ ગયો છે ને એટલે આને પકડીને આપણે રાખીએ એટલે બીજો પકડાઈ જ જાય પુષ્પા જી પૂરામાં બાંધીને મૂકી દ્યો નકુલિયો ક્યાં નકર તને બાંધી દઈશો હું નહીં કહું પાકો ખિલાડી છે આ હાલો આને બાંધવો જ પડશે એટલે તો મૂકી દ્યો સાઈડમાં ખૂણામાં વફાદાર છે આ હાલો હાલો ભદો તો પકડાઈ ગયો હવે વારો નકુલ નો એક તો રક્ષાબંધન ના પૈસા આવી જ જવાના હાલો હાલો નકુલ ને ગોતી હાલો બારીઓ મને ખોલો ના તને નથી ખોલો એટલે તું ભાગી જા કા એમ નથી ખોલવાનો થાતો તું તો કેતો નથી કે નકુલ ક્યાં છે તો અમારે જ ગોતવો પડશે ને એ હાલો ને ભાઈ તમે ટાઈમ બગાડો માં એક તો રક્ષાબંધન નો દિવસ જાય છે હાલો નકુલ ને ગોતી હાલો હું કહું છું મને ખોલો તો ખરા પછી કહું હે એ મને ખબર છે નકુલ ક્યાં છે નકુલ ક્યાં છે તું અમને કહીશ હા વફાદારી ગઈ તેલ પીવા લે આ તો બોલી ગયો અરે અત્યારે કોણ વફાદારી નિભાવે છે અને આપણે હાલો રક્ષાબંધન નો દિવસ જાય છે કાઢો જલ્દી તો બહાર કાઢો ખૂન કી બારી છૂટો નથી થયો એમ તું એ ડાયરેક્ટ ગોતી દે હા નકુલ ક્યાં છે બતાય ડાયલોગ બાજી મુઈ કાઢ હવા બાજી મોજ તારી તું હા લાલ બોલ જલ્દી રક્ષાબંધન જાય છે નકુલ ક્યાં છે બોલ નકુલે મને વાત કરી હતી
દિવ્યા પૂરી દો ને જ્યાં સુધી નકુલ નો મળે ને ત્યાં સુધી વો તો હાલો નકુલ ને હાલો હાલો અમને ખોલો અમને ખોલો તો ખરા મેં નકુલો બતાવ તો બતાવી દીધો એ ખોલો હું તો જે ત્રીજા માળે આવી ગયો છું હવે મને કોઈ ગોતી આપશે જ નહીં અરે ઓલો ભદ્યો હાથમાં આવી ગયો ને તો બધી મારી પોલ ખોલી નાખવાનો છે ઈ નો પકડાય થારું બસ રક્ષાબંધન નદી જવા જ આવ્યો છે આજની રાત આને કાઢી નાખીશ પકડાઈ ગયો હા ઉભો થા હા આયા હંતાણો તો હે આખો દી ગોતી ગોતીને થાકી ગયા હવે ક્યાં જાય છે હવે તો રાખડી બાંધવી જ પડશે અને પૈસા દેવા પડશે પૈસા અને મને તું ઈ બતાય તો હવારના પોરમાં મેં તને હેને ઠેરી લઈને 1000 રૂપિયા દઈને પેડા લેવા મોકલો તો પેડા ક્યાં શેના પેડા કયા પેડા પૈસા ક્યાં ઈ પૈસા તમે મને ગોઈતો કેમ ઓલો નાનો ટેણીયો રહ્યો ને એ પકડાઈ ગયો છે હે ઈ કેમ પકડાઈ ગયું હા એને જ અમને કીધું કે નકુલ ક્યાં છે એ ગદ્દાર નીકળો ગદ્દાર જોયો ને દગો કર્યો દગો ગદ્દાર નીકળો હવે ભેગો થવા દે તાર ભેગું થવું છે ને હાલે મેં રાખડી બાંધી છે ને તું આવતો લઈને લાય મારા ભાઈ માન હાથમાં આવ્યા છે રક્ષાબંધન માં બહુ દોડાવ્યા કા લાઈ નકુલ હાથ આગળ લાઈ દે હાથ આગળ દે હાથ આગળ દે ને 1000 ને 2000 લઈશું જોયો કેવો હાથ તલક આવી ગયો ફટાફટ મોસમ બદલેથી પેલા બાંધી દો સાચી વાત છે રક્ષાબંધન આવે ને તય જ આગા ભાગે કા કારણ કે પૈસા દેવા પડે લાઈ હાથ આગળ લાઈ બધી દે ટેની દે આ 1000 પાકા લાવો પૈસા લાવો ધમાલ ધમાલ લાઈ બધી તું પૈસા દે ધમાલ ધમાલ હાય ભગવાન બહુ જાજી મહેનત પડી પણ મારા રક્ષાબંધન ના તો પૈસા આવી ગયા મને લે પૂજા હવે તારો વારો કરો ફુગો ઊંચો 500 રૂપિયા બહુ દોડાવ્યા હો પણ લાવો 500 રૂપિયા એ ઉભા રહ્યો તમે 500 વરાના થાઓ લાવો હા એક આવી ગઈ હાય લાવે તારો હાથ લઈ ઓહ ચાલ લો એ આ એને હરખો હાથ બાંધજે પાછો વળી એ આરે તું હો વરાનો થા હે 500 કેમ આ 500 વરાના ને ઈ હો વરાનો જ જો બધી તું 500 રૂપિયા દે એટલે તને એમ કે 500 વરાનો થા હા તું મને 500 રૂપિયા દે એટલે તને એવા આશીર્વાદ આપું લાય લે આ તો નકુલની નોટ છે તારી નોટ લાય આ બીજા 500 ઈ ગયા લાય વિચાર શું કરસ લાય આવી ગયા લે બીજા 500 રૂપિયા મારા પૈસા તો આવી ગયા બે પાસેથી હવે દિવ્યા તારી વારી હાલો નકુલભાઈ હાથ તો આગળ કરો પેલા ફુગો ઉપર કરો એ આ લે આંખમાં સોડાઈ ગયો હાલે આયા હાલો બધી ભાઈ કરો ફુગો ઉસો आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 લાવો નકુલભાઈ 500 રૂપિયા હવે કેવા હાથ ધરી ધરી બેહી ગયા છે રાખડી બાંધ્યા પહેલા તો પૈસા લેવાની ઉતાવળ છે આલીએ હા તે પૈસા તો જોઈએ જ ને રક્ષાબંધન વરમાં ખાલી એક જ વાર આવે લ્યુ રોજ આવતી હોય તો કા તો મજા આવી જાય મજા અરે બહુ જ મજા આવી જાય હાલો બધી ભાઈ હાથ ધરો તમારો
હાલો બધી ભાઈ કાઢો 500 રૂપિયા નકુલ તારી હાસી વાત છે રાખડી બાંધી ન હોય ને પૈસા લેવા ઉતારવા થાય હાલે લાય આ 500 ની નોટ 500 ની નોટ એ હાલો હાલો હવે રક્ષાબંધનનો દિવસ પૂરો થઈ ગયો હાલો સાચી વાત છે હાલો આ રક્ષાબંધન માં તો ભાઈ કંકાલ કરી મેળવી જાય છે મારું નામ છે દિવ્યા મારું નામ છે પૂજા. મારું નામ છે વિવિયન મારું નામ છે નકુલ મારું નામ છે નિકિતા જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરો અમારી રંગ ડિજિટલ છે સબસ્ક્રાઇબ કરો હેપી રક્ષાબંધન. એક્શન ડાયરેક્ટ એક્શન પાણી બાંધશું ને એટલે એને પૈસા દેવા જ પડશે પૂજા એમ કીધું કે હવે આપણે એની પાસેથી પૈસા કેમ કઢાવશો એ વિચારો એક્શન આપણે પેંડા લેવા કાનો ગયા મજા એક્શન એ આપણે પેડા લેવાના જ નથી અને આપણે પેડા તો ને એક અડધો કટકો નથી લેવાનો એક્શન કટ એક્શન તો કેવા દે એક્શન વાહ જો નકુલ આમે એક્શન એક્શન અલા તને ખબર નથી અલા તને અલા 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 રાખડી બાંધશે આ રાખડી ધ્યાન રાખજો મારી પોલપટ્ટી ખુલી તો બધાની ખોલી નાખી પોલપટ્ટી જો મારી રાખડી પ્રોપર્ટી ખોલી તો બધી એક્શન ધ્યાન રાખજો જો મારી રાખડીની પોલપટ્ટી ખુલી તો હું બધીઓની એક્શન ધ્યાન રાખજો જો મારી પોલ ક્યાં ऐसा કોણ જાણે આમને રક્ષાબંધન બી જાય રોલ કટકટ કરે એ બાંધી નથી એક્શન રોલ એક્શન 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 હારું કર્યું જા એક્શન એક્શન ભગવાન બહુ બીક લાગે છે આ ભગવાન બહુ બીક લાગે એક્શન ભગવાન બહુ બીક લાગે ઊંચેથી આ ભગવાન બહુ બીક લાગે ક્યાંક મન ભારી ન જાય તો રાઈટ હુતું રહેવું સવારે એક્શન હું બોલવાનું બસ રક્ષાબંધન નો જવા જ આવ્યો છે આજની રાત આને તું 500 રૂપિયા દે ને તને એવા આશીર્વાદ આપ. એક્શન બેન હવે મને હવે 500 ના આશીર્વાદ એક્શન બેન હવે મને ના આશીર્વાદ મને કેટલા 500 કટ એક્શન હા દિવ્યા આમ જોઈને બોલ હાલો બધી ભાઈ કાઢો 500 રૂપિયા પાછી